ઘઉં જુઓ સસ્તા અનાજના 2 નંબરમાં વેચાય માછેલમાં અને અબી હાલ મેં જ મારે જરૂર નહોતી પણ મારે તપાસ કરવી હતી એટલા માટે જ મેં આ ઘઉંની તપાસ કરાવી અને આ કોથરી હું પૂછું તમને બરાબર આ ઘઉંનો આ કોથરી અને આ ઘઉં માછેલમાં પછી સસ્તા અનાજના ઘઉં જો આ રીતે આ ઘઉં હું શું કહું તમે કોઈની સોગંદ કહું મેં વિચાર નહીં આ માતરના પેશન્ટ ભાઈ તમે પેલા પૈસા કાઢો પૈસા મેં સિરીઝ નંબર વાળા આલ્યા પૈસા મારા આલ્યા ને ભાઈ પૈસા આલ્યા ને આપણા પૈસા કાઢો તમે પેલા સસ્તા અનાજની દુકાનમાં આ રીતે જો આ આખો કટ્ટો કોને વેચાય છે એ પણ જોઈ લો અને માછેલ સેવા સહકારી મંડળી હા એટલે આ જો આ સિરીઝ વાળી મારી નોટો આ મેં વિચાર જ નહીં ભાઈ હા તો આ શું કરી અને શું પરમિશન આપી 2 નંબર એટલે કે નહીં વેચ્યા જો 77 78 79 80 અને 81 અને એની આગળની સિરીઝ આ રહી મારા ખીચામાં એ પણ બતાવે તો બધાની દેખાય 74 અરે પકડો 74 આ નંબર છે 74 દવા નહીં 2 નંબરના ઘઉં 75 મારા ઘરમાં સ્ટોક છે તમે જુઓ 74 આ સિરીઝના પૈસા મેં આપ્યા છે અને આ ઘઉં તમે આ ભાઈને આપ્યા કે ના આપ્યા ના એવું નથી સમજો મારી જોડે માતરથી સ્ટોક હતો હા એટલે માતરથી એટલે સરકારે પરમિશન બેનો આ રીતે વેચવાની આપી આમ મંડળી હા તો પછી આ ઘઉં કેવી રીતે આપ્યા તમે એ મને પેલા કહો મારી જોડે વધનો સ્ટોક હતો એટલે મેં સાહેબ આપ્યો છે હા એટલે વધનો સ્ટોક પકડજો ભાઈ પકડો વધનો સ્ટોક સરકારે તમને અલગ સ્ટોકની પરમિશન આલી ના મને તમે જવાબ આલો સરકારે અલગ સ્ટોક વેચવાની પરમિશન આલી લાલભાઈ ને હું જે પૂછું એ જ તમે જાઓ આ સિરીઝની નોટો મારી છે એ તો મેં બધાને બતાવી દીધું અને મેં જ પેલા ભાઈને મોકલ્યો હતો અને મને 2-3 જણાએ કહ્યું કે અનાજ 2-4 કિલો ઓછું આલા અને છેલ્લે 2 નંબર અરે હું શું કહું આલો છો નથી આવતા વસ્તુ જવા દો આ ઘઉં તમે અત્યારે મોંઘા ભાવે 1250 રૂપિયા લઈને વેચ્યા કે ના વેચ્યા ને બરાબર તો આ ઘઉં તમે જ આલ્યા ને આ ઘઉં છે એ જ ઘઉં અને આ કોથરી હા એક જ કટ્ટો વેચ્યો પણ વેચ્યો ખરો ને બરાબર તમે સ્વીકારી લો ને વેચ્યું ને બરાબર 2 નંબરી જ વેચ્યું ને ના 2 નંબર નહીં પણ 1 નંબરી તો સેવા સહકારી પરમિશન સસ્તા અનાજની દુકાનમાં મોંઘા ભાવે વેચવાની પરમિશન જ નહીં તમને પરમિશન આલી કોને સાહેબ મેં એક જ કટ્ટો હા એક જ કટ્ટો ને હું તો કહું 1 કિલો વેચ્યા પણ તમને 1 કિલો વેચવાની પરમિશન કોને આલી કોઈ નથી હા તો મોંઘું અનાજ વેચવાની પરમિશન હા હોય તો મને કહો તો અત્યારે કહો બરાબર હું દંડ ભોગી લો તો પછી આ તમે મોંઘું અનાજ વેચ્યું કેવી રીતે એક કટ્ટો માજો વધતો બરાબર આ સસ્તા અનાજની દુકાન માછેલ સેવા સહકારી એમાં આ રીતે ચાલી રહી છે અને આ